કોલકાતાની ઘટનાના ગુજરાતમાં પણ પડઘા પડ્યા છે। રેસિડન્ટ તબીબોની હડતાલનો આજે ત્રીજો દિવસ છે। રેસિડન્ટ તબીબો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે। ઓપીડી સહિતની કામગીરીથી તબીબો અળગા રહ્યા છે। ઇમરજન્સી સિવાય તમામ મેડિકલ સેવા બંધ રાખવામાં આવી છે, તો તબીબોની સુરક્ષાની માંગ સાથે વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યા છે। કલકત્તામાં ડોક્ટર પર બળાત્કાર અને ત્યારબાદ તેનો મર્ડરને બનેલી ઘટનાને લઈને અત્યારે સમગ્ર દેશમાં ડોક્ટરોમાં એક પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે અમદાવાદ સિવિલ ખાતે બીજી મેડિકલ કોલેજની અંદર જે ડોક્ટરો છે તેઓ હડતાલ પર બેઠા છે। છેલ્લા 3 દિવસથી સતત હડતાલ પર બેસવાથી તેઓ માનસિક તણાવમાં હોવાથી અત્યારે યોગા સેશનનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે કલકત્તામાં જે ઘટના બની છે તેને લઈને સમગ્ર દેશમાં ડૉક્ટર આલમમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે। છેલ્લા 3 દિવસથી સિવિલ હોસ્પિટલમાં પણ ડૉક્ટરો દ્વારા પ્રોટેસ્ટ કરવામાં આવી રહ્યું છે અને આવી ઘટના બને ત્યારે તાત્કાલિક રીતે સરકાર છે તે એક્શન લઈને આવા જે ક્રૂર લોકો છે તેમને કહી શકાય કે ફાંસીની સજા આપવામાં આવે તેને લઈને તેઓ માંગ કરી રહ્યા છે। આજે ત્રીજા દિવસે યોગ સેશનનું આયોજન થયું છે અને યોગ સેશન દ્વારા તેઓ રિલેક્સ થવાની કોશિશ કરી રહ્યા છે। ત્યારે આપણે ડૉક્ટરો સાથે વાત કરીશું। ઘટનાને આજે ત્રીજો દિવસ થયો છે, હજુ પણ આરોપીઓ નથી પકડાયા। કઈ પ્રકારની તમારી પ્રોટેસ્ટ છે? અમારો આ પ્રોટેસ્ટનો સતત ત્રીજો દિવસ છે અને આ પ્રોટેસ્ટમાં અમે ઓપીડી અને વોર્ડની સેવાઓ બંધ કરેલી છે, પણ અહીંના અડધા રેસિડેન્ટ્સ અહીંયા હોય છે અને અડધા રેસિડેન્ટ્સ ઇમરજન્સી સારવાર આપે છે। પ્લસમાં ઓપીડી અને વોર્ડમાં અમારા જે કન્સલ્ટન્ટ ડૉક્ટર છે, સિનિયર ડૉક્ટર્સ, એ તો ત્યાં પેશન્ટની સેવા કરી જ રહ્યા છે। સો એવું નથી કે આખી હોસ્પિટલ બંધ છે, પણ ઇમરજન્સી સર્વિસ ચાલુ જ છે, ખાલી ઓપીડી અને વોર્ડ બંધ છે અને લોકો અહીંયા પ્રોટેસ્ટ કરી રહ્યા છે। ડૉક્ટર યોગનું આયોજન કરવામાં આવ્યું છે, છેલ્લા 3 દિવસથી સતત તણાવમાં ડૉક્ટરો છે, શું કહેશો? આજે ભાઈ ઘટના બની એ 9 ઓગસ્ટના દિવસે જે બેન સાથે ઘટના બની આરજીકર મેડિકલ કોલેજમાં અને સેકન્ડ યર પીજી રેસિડન્ટ હતા એ બેન, એમના વર્ક પ્લેસ પર એમના ઉપર દુષ્કર્મ કરવામાં આવ્યું અને એમની ત્યાં હત્યા કરવામાં આવી। એ વસ્તુ 9 ઓગસ્ટના દિવસે થઈ હતી। એના પછી અમે રેલીનું બી આયોજન કર્યું હતું, શાંતિપૂર્ણક રેલી કરી હતી, પણ 14 ઓગસ્ટના દિવસે જ્યારે આખું 1500નો મોબ આવીને હોસ્પિટલ પર હુમલો કરે છે, હોસ્પિટલના જે ત્યાં જુનિયર ડૉક્ટર હતા કે જે વખતે શાંતિપૂર્ણક પ્રોટેસ્ટ કરી રહ્યા હતા આ ઘટનાને લીધે, છતાં એમને મારવામાં આવે છે અને ત્યાંના નર્સિંગ સ્ટાફને એમના પર બળાત્કાર કરવાની ધમકી આપવામાં આવે છે। એ વખત તમે સમજી શકો કે અમારી માનસિક સ્થિતિ શું હોઈ શકે। ત્યાં કોલકાતાના પોલીસ હોવા છતાં એમના ઉપર આ હુમલો થયેલો છે। તો આ બધી જ્યારે બી ઘટના ચાલતી હોય ત્યારે સામાજિક એઝ અ માણસ તરીકે અમને માનસિક તણાવ અનુભવાય છે, પણ અમને એ બી થાય છે કે ભાઈ સુરક્ષા સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ દ્વારા બધા ડૉક્ટરને એક સુરક્ષા પ્રોવાઈડ કરવામાં આવે કે જેથી આ જે તણાવનો માહોલ છે, આ જે ભયનો માહોલ છે અમારા ઉપર ના બન્યો રહે। અને અમે સરકારને એટલું જ નિવેદન કરીએ છીએ કે જ્યાં આરજીકર મેડિકલ કોલેજમાં જે પીડિતા છે, જે એમના ઘરવાળા છે, એમને જલ્દીથી જલ્દી ન્યાય મળે। શું કહેશો, આ જે વિરોધ છે તે કેટલા દિવસ હવે આ જ રીતે ચલાવવાનું છે? આજે જે આ વિરોધ છે, અમારો શાંતિપૂર્ણ પ્રોટેસ્ટ અમે ચાલુ કર્યો છે, એનો આજે ત્રીજો દિવસ છે। અમે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન કરીશું શાંતિપૂર્ણ જ્યાં સુધી આરજીકર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સાથે ન્યાય ના મળે, જ્યાં સુધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇન્ટરવેન્શન ના કરે અને એક સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટનો લાવવામાં ના આવે, ત્યાં સુધી અમે ઓલ ઇન્ડિયા લેવલે ડૉક્ટર એસોસિએશને બધાએ નિર્ણય લીધો છે કે અમે આરજીકર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સાથે તથા રેસિડન્ટ ડૉક્ટર સાથે અમારો શાંતિપૂર્ણ પ્રોટેસ્ટ ચાલુ રાખીશું। અનેક દર્દીઓ જે હાલાકી ભોગવી રહ્યા છે, ડૉક્ટરનો જીવ છો આપ, તો એવું નથી લાગતું કે દર્દીઓ માટે પણ વિચારવું જોઈએ? વસ્તુ એ છે કે અમે અમારું જીવન જ આખું દર્દીઓ માટે સમર્પિત છે, દર્દીઓ માટે જ જીવીએ છીએ અને દર્દીઓ માટે જ મરીએ છીએ। એટલા માટે તો જ્યારે આવું જઘન્ય અપરાધ થયો હતો, જે દુષ્કર્મ થયું હતું 9 ઓગસ્ટની રાતે, તે પછી શાંતિપૂર્ણ રીતે કેન્ડલ માર્ચ યોજી હતી, પણ પછી એના 7 દિવસ પછી જ્યારે 1500 લોકોનું ટોળું આવી અને હોસ્પિટલની અંદર જે જગ્યાએ ક્રાઇમ સીન થયો હતો એમને ગુમરાહ કરવાની ટ્રાય કરવામાં આવી, એમને તોડી દેવામાં આવ્યું। અને એ પછી જો તમે એમ કહો છો કે ડૉક્ટર દર્દીની સેવા કરી જ છે, પણ જો આવી રીતે ટોળાઓ આવી અને તોડી નાખશે, જો ડૉક્ટર જીવતા રહેશે તો આગળ સેવા કરશે ને? તો ચોક્કસથી અત્યારે કહી શકાય કે બીજી મેડિકલ કોલેજ ખાતે ડૉક્ટરો છે તે મોટી સંખ્યામાં
ધરણા પર બેઠા છે ને તેની સાથે રિલેક્સ થવા માટે યોગા છે તે કરી રહ્યા છે. મહત્ત્વનું છે કે અત્યારે અમદાવાદની અંદર જે પણ સરકારી હોસ્પિટલો છે તેના ડૉક્ટરો છેલ્લા 3 દિવસથી પ્રોટેસ્ટ કરી રહ્યા છે. ગઈકાલે પ્રાઇવેટ હોસ્પિટલના ડૉક્ટરોએ પણ વિરોધ નોંધાવ્યો હતો અને તેમની એક જ માંગ છે કે જે લોકો આમાં સંડવાયેલા છે તે તમામના નામ બહાર આવે, તમામને ફાંસીની કડક સજા થાય તેવી માંગ સાથે અત્યારે મોટી સંખ્યામાં ડૉક્ટરો બેઠા છે, યોગ કરી રહ્યા છે અને તેમને માનસિક જે તણાવ છે તે તણાવમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે. હજુ પણ જ્યાં સુધી પોલીસને પકડમાં આરોપીઓ નહીં આવે ત્યાં સુધી આ જ પ્રકારે વિરોધ પ્રદર્શન છે તે ચાલુ રહેશે. કેમેરામેન મેહુલ પટેલ સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.